વાત બોટાદ શહેરની. બોટાદ શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો. સવારથી જ બોટાદ શહેરમાં ઉકળાટભર્યું વાતાવરણ હતું. બપોર બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો. બોટાદ શહેરના ખોડિયારનગર, ટાવર રોડ, પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને લઈ બોટાદ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા. શહેરની આસપાસના સેથલી, સમઢિયાળા, ખસ સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તો ગઢડા તાલુકામાં પણ વરસાદ ખાબક્યો. ગઢડા તાલુકાના ઢસા, રસનાળ, પીપરડી, માલપરા, ભંડારિયા સહિતના ગામોમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા. આગળ વધીને વાત હવે ભાવનગરની કરીએ. ભાવનગર શહેરમાં પણ મેઘમહેર જોવા મળી. ભાવનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ભાવનગર જિલ્લાનું ગારિયાધાર, જ્યાં આજે મન મૂકીને વરસ્યા મેઘરાજા. સવારથી જ ગારિયાધારમાં ઉકળાટ ભર્યું વાતાવરણ હતું. બપોરના 2 વાગતા જ વરસાદ તૂટી પડ્યો. 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા ગારિયાધાર પાણી થયું. તો ગારિયાધાર શહેરની સાથે તાલુકાના સુરનગર, માંડવી, નવાગામ, ચોમાલ, વાવડી, પરવડી, ચારોડિયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો તળાજા, ઘોઘા, જેસર અને પાલિતાણા તાલુકામાં પણ વરસાદી માહોલ રહ્યો. તળાજા શહેર અને તાલુકાના વાટલિયા, પાવઠી, શોભાવડ, ત્રાપસ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. ધરતીપુત્રોએ આતુરતાથી મેઘરાજાની રાહ જોઈ હતી. એવામાં મેઘમહેર થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.